નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત છાપરા ભાઠા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવેલા મકાનો મંત્રી મુકેશ પટેલના હસ્તે ડ્રો યોજાયો। કાર્યક્રમમાં ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલ, મહાનગરપાલિકાના કમિશનર, ધારાસભ્યો, નગરસેવકો, હાઉસિંગ બોર્ડના અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવનિર્મિત 370 જેટલા મકાનોનો ડ્રો યોજાયો હતો અને લાભાર્થીઓને અર્પણ કરાયા હતા। મુકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું, ઘરનું ઘર દરેક પરિવારનું એક સપનું હોય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ મુખ્યમંત્રી આવાસ યોજના અમલમાં મૂકી ગરીબ પરિવારોને આસો ફાળવાયા। ઘરનું ઘર એ દરેક માણસોનું સ્વપ્ન હોય। માણસ ધરતી પર આવે પછી એને એક જ સપનું હોય કે મારા પોતાનું ઘરનું ઘર બની। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ગરીબ પરિવારોને ઘરનું સપન પૂર્ણ કર્યું હતા। વડાપ્રધાન મોદી સાહેબે કર્યું। મોદી સાહેબના 10 વર્ષના શાસનની અંદર દેશની જનતાને 4 કરોડ ઘરો મળી ચૂક્યા છે। આવનારા 5 વર્ષની અંદર બીજા 3 કરોડ ઘરો મળવાના છે। ત્યારે આજે 155 ઓલપાડ વિધાનસભાની અંદર 420 જેટલી અરજીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવી હતી। એની અંદર આજે લગભગ 111 જેટલા આવાસોનો ડ્રો થયા હતા। આજે જે લોકોનું સપના છે દરેકનું ઘર બનાવવાનું, એ ફક્ત 5.5 લાખ રૂપિયાનું ઘર એમને મળશે અને એનું સપના પૂરું થશે। અને ઘર પણ એવા વિસ્તારમાં મળશે કે આજુબાજુની ફ્લેટની કિંમત 35 લાખ, 40 લાખ, 50 લાખ સુધીની કિંમત હોય અને આ કિંમત આજુબાજુના ફ્લેટની વચ્ચે આમને 5.5 લાખ રૂપિયાનું ઘર મળતું હોય તો આ આપવાનું કામ દેશના વડાપ્રધાન મોદી સાહેબે જ કરી શકે। 155 ઓલપાડ વિધાનસભાની વાત કરું તો 155 ઓલપાડ વિધાનસભાની અંદર 15,000થી આવાસો આ 155 વિધાનસભાની જનતાને મળી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં બાકી રહેલા તમામ લોકોને પણ પોતાનું ઘરનું ઘર સપન પૂરું કરશે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ।